હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 8 જે છે એના અને ધોરણ 9ના વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના વિડીયો જોવા મળશે. ઓકે, જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 9 અને 10, પ્રશ્ન 4 ઓકે, એમાં આની પહેલાંના વિડીયોમાં આપણે આગળના જે કંઈ પણ પ્રશ્નો તમને આપેલા હતા અસાઇનમેન્ટમાં, બરાબર, એ આપણે ભણી ગયા છે. તો આજે આપણે ચર્ચા કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025. એમાં સૌથી પહેલો પ્રશ્ન તમને આવો આપેલો છે કે દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ છે. શું છે ઘર્ષણ મિત્ર અને શત્રુ? કઈ રીતે છે? ચલો લખતા જઈએ. આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી હોય ને એવા જ આપણે ઉદાહરણ લખીશું, જેથી કરીને તમને યાદ પણ રહી જાય. ચાલવામાં મદદ કરે છે. પછી બીજું શું લખી શકીએ? ચાલવામાં મદદ કરે છે. પછી ઘર્ષણને કારણે આપણે જમીન પર ચાલી શકીએ છીએ. જો ઘર્ષણ બળ ન લાગતું હોય ને તો આપણે બધા લપસી જાત, ચાલી શકત નહીં. જો ઘર્ષણ ન હોય તો આપણે લપસી જઈએ. સાચી વાત છે ને? બીજો પોઈન્ટ લખીએ. વસ્તુઓને, તમને યાદ હોય કે તમે કોઈ પણ વસ્તુ લીસી હોય એ પકડો છો તો તમને બહુ અડચણ પડે છે પકડવાના, કેમ કે લીસી હોવાના કારણે શું થાય? લપસે છે હાથમાંથી. પણ જો એ ખરબચડી હોય તો શું થાય? વસ્તુની પકડ મજબૂત બને છે. તો લખીએ કે વસ્તુઓને પકડવામાં મદદ કરે છે. આપણા હાથ અને વસ્તુઓ વચ્ચેના ઘર્ષણને કારણે જ આપણે વસ્તુઓને પકડી શકીએ છીએ. આ આપણે શું લખ્યું? મિત્ર તરીકે લખ્યું આપણે, બરાબર. હવે આપણે લખીએ શત્રુ તરીકે. એમાં પહેલો મુદ્દો લખીએ કે વસ્તુઓનો ઘસારો કરે છે. કોણ? ઘર્ષણ. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. આ વાત સાચી છે ને? તમે પણ અનુભવ કર્યો હશે. ગતિને અવરોધે છે. ઘર્ષણ શું કરે છે? ગતિને અવરોધે છે. ઘર્ષણને કારણે વસ્તુઓની ગતિ ધીમી પડી જાય છે.
ચલો આ શત્રુ તરીકે તમારી રીતે તમને કયા મુદ્દા લખવા છે, આમાં તમને કેવી રીતે કયા મુદ્દાઓ આવડે છે મિત્રો અને શત્રુઓ વિશે તમે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. એની પછીનો બીજો પ્રશ્ન જોઈએ. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો લખીએ. ચાલો કે ઘર્ષણ આપણે કઈ કઈ રીતે ઘટાડી શકીએ છીએ. બરાબર ને? ઓકે, લખીએ પહેલો મુદ્દો. આ ખાસ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે ભાઈ ઘર્ષણ કઈ કઈ રીતે ઘટાડી શકાય. લખીએ સપાટીને ખરબચડી બનાવવી, જે સપાટીઓ વચ્ચે ઘર્ષણ વધારવું હોય તેને સપાટીને ખરબચડી બનાવવી. આ મુદ્દો છે, એનામાં લખ્યું છે મેં કે જે સપાટીઓ વચ્ચે ઘર્ષણ વધારવું હોય તેને ખરબચડી બનાવવામાં આવે છે. એની પછીનો મુદ્દો આપણે કંઈક આવો લખીએ. દબાણ વધારવું જોઈએ. તો એમાં લખું છું કે બે સપાટીઓ વચ્ચે દબાણ વધારવાથી ઘર્ષણ વધે છે. પછી એની પછીનો ટોપિક લખીએ વજન વધારવું. એમાં લખીએ કે વસ્તુનું વજન વધારવાથી ઘર્ષણને વધારી શકાય છે. અને ચોથો છેલ્લો લખી દઈએ કે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવો. કેવા કેવા ખાસ પદાર્થો તો કે જોઈએ કેટલીક ખાસ, કેટલાક એમ લખજો કેમ કે ખાસ પદાર્થો છે એટલે કેટલાક ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધારી શકાય છે. ચલો અહીંયા પૂરો થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. ઓકે, ડન. ચલો ત્રીજો પ્રશ્ન તમને આવો આપ્યો છે કે જુદા જુદા ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાનો ઉપાયો સ્પષ્ટ કરો. તો કે પેલું છે બોલ બેરિંગનો ઉપયોગ કરીને. લખીએ ચલો એની અંદર કે બોલ બેરિંગ નો ઉપયોગ કરવાથી બે સપાટીઓ વચ્ચેનું
ઘર્ષણ ઘટાડી શકાય છે. બોલ બેરિંગથી આ રીતે ઘર્ષણ ઘટાડી શકાય. એની પછી આપણે લખીએ પૈડાનો ઉપયોગ કરવો જોઈએ. લખીએ એ મુદ્દો કે પૈડાનો ઉપયોગ કરવાથી પણ ઘર્ષણ ઘટાડી શકાય છે. લખીએ કે પૈડાનો ઉપયોગ કરવાથી વસ્તુઓને સરળતાથી ખસેડી શકાય છે. પૈડા લોટણ ઘર્ષણનો ઉપયોગ કરે છે. અને એના પછી છે હજી આમાં થોડુંક લખી નાખીએ પૈડામાં, કેમ કે આ બે જ મેં લખી છે. કરે છે. પૈડા લોટણ ઘર્ષણનો ઉપયોગ કરે છે, જેનાથી વસ્તુઓ પર ઓછી મહેનત કરવી પડે છે. એની પછીનો પ્રશ્ન નંબર 4. ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. લખીએ ચલો. ઘર્ષણ ઘટાડવાના બીજા કયા ઉપાયો તમને આવડે છે મને ખાસ કમેન્ટમાં જણાવજો. ચોથો અને આપણો છેલ્લો પ્રશ્ન છે ઘોંઘાટ અને મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે. લખીએ કે પહેલા તો શારીરિક નુકસાન થાય. કેવું થાય? શારીરિક નુકસાન. કેવું? લખીએ કે ઘોંઘાટથી આપણા કાનના પડદાને નુકસાન થઈ શકે છે. અને સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. એની પછી બીજું લઈએ આપણે માનસિક નુકસાન. લખીએ આપણે એમાં ઘોંઘાટથી તણાવ, ચીડિયાપણું અને ઊંઘમાં ખલેલ થઈ શકે છે. એની પછીનો પોઈન્ટ લખીએ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ. આ તો ખબર જ હોય આપણને. ત્યારે બહુ બીમાર હોય ને આપણને જોર જોરથી અવાજ સાંભળવો ગમતો હોતો નથી. સમસ્યાઓ ઘોંઘાટથી થઈ શકે છે. પછી લખીએ હૃદય રોગ,
બ્લડ પ્રેશર અને પાચનની સમસ્યાઓ થઈ શકે છે. ઓકે, આ જે પ્રશ્નો હતા 4 અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.